હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે એક વખત પોતાના દિલ ઉપર હાથ રાખીને વિચારજો. સરમુખત્યાર શાહ શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં 10 વર્ષ શાસન કર્યા છે. શું યમુના સાફ થયા? શરાબના હોમ ડિલિવરી દિલ્હીમાં કર્યા છે. આજે પંજાબમાં શરાબબંધી નથી તો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને શું સુધારા કરશે? અને ગુજરાતની જનતા એક વખત પોતાના હૃદય ઉપર હાથ રાખીને વિચારજો કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગોપાલ ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલા ફોર્ચ્યુનર કાર ખરીદ્યા છે. 6 મહિના આશરે ધારાસભ્ય બન્યા થઈ ગયા, એક પણ વિકાસના કામ કર્યા છે. તો આ લોકો સત્તામાં આવીને શું વિકાસના કામ કરશે?